આહિર સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર સંક્રાંતિના દિવસે સમૂહ ભોજન રાસોત્સવ તથા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત બ્લડ ડોનેશન કેમ્પથી કરવામાં આવી હતી। આ બ્લડ ડોનેશન કેમ્પમાં આહિર સમાજના સેંકડો ભાઈ બહેનોએ રક્તદાન કર્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પના ઇન્ચાર્જ તરીકે આહિર યુવા અગ્રણી સુરેશ વસરાને જવાબદારી સોંપવામાં આવી હતી। સાંજના સમયે સમૂહ ભોજનની શરૂઆત થઈ હતી। આ સમૂહ ભોજનમાં સેંકડો કાર્યકર્તાઓએ મંડપ, રસોડા અને પાર્કિંગ વગેરે જગ્યાએ ખડે પગે સેવા આપી હતી। તેમજ બુફે કાઉન્ટર ઉપર પણ સેવાભાવી યુવા ભાઈઓ તથા બહેનોએ હજારો જ્ઞાતિજનોને ભોજન પીરસીને ધન્યતા અનુભવી હતી। ભોજન પ્રસાદ બાદ રાત્રે યોજાયેલ રાસોત્સવમાં પ્રખ્યાત મંડળીના ગાયક નારણભાઈના કંઠે આહિર સમાજના ભાઈ બહેનો અને બાળકો સહિત અગ્રણીઓ રાસ રમ્યા હતા। અન્ન ભેગા તેના મન ભેગા આ સૂત્રને સાર્થક કરવા આહિર સમાજના ભવ્ય સમૂહ ભોજન પ્રસંગે લગભગ આહિર સમાજના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી જામનગર આહિર યુવા ગ્રુપના પ્રમુખ મહેશભાઈ નંદાણીયાના નેતૃત્વ હેઠળ સેંકડો કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા હતા। આ સમૂહ ભોજન પ્રસંગે પ્રખ્યાત ગાયક નારણભાઈ આહિર, હાલારના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, આહિર સમાજના પ્રમુખ દેવસિંહભાઈ પોસ્તરિયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, ભીખુભાઈ વારોતરિયા, મુળુભાઈ કંડોરિયા, પ્રવીણભાઈ માડમ, ભાવેશભાઈ ગાગિયા, સુરેશભાઈ વસરા, મહિલા પ્રમુખ જ્યોતિબેન ભારવાડિયા, રચનાબેન નંદાણીયા, કિશનભાઈ માડમ, અનિતાબેન બથિયા, મેરામણ ભાટુ, શોભનાબેન ગોજિયા, લીરીબેન માડમ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ ભોજન અંગે યુવા આહિર અગ્રણી સુરેશભાઈ વસરાએ જીટીપીએલ જામનગર ન્યૂઝને કેટલીક માહિતીઓ આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। આજ રોજ જામનગર આહિર સમાજ તથા જામનગર આહિર યુવા ગ્રુપ દ્વારા 14મા સમૂહ ભોજનનું આયોજન થયેલ છે। ત્યારે જામનગર શહેરમાં વસતા તમામ લોકો અહીં લાભ લઈ રહ્યા છે અને સાથે સાથે દર વખતની જેમ 14 વર્ષ પહેલાં આહિર યુવા ગ્રુપને એક વિચાર આવ્યો અને એક રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું, જેમાં ફક્ત 7 બોટલ થઈ હતી। એ સફર પૂરી થતાં અત્યારે અમારે 400 બોટલનો અમારો ટાર્ગેટ છે અને અત્યારે પણ તમે જોઈ શકો છો કે રક્તદાન કેમ્પ ચાલુ છે, જેમાં 250 પોણા 300 બોટલ જેવું રક્ત એકત્રિત થઈ ગયું છે અને અમે 400 બોટલ રક્ત એકત્રિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આ રક્ત છે એ જામનગર શહેર અને જામનગર જિલ્લામાં વસતા તમામ લોકોને ઉપયોગી માટે, થેલેસેમિયાના બાળકો માટે આ રક્તનો ઉપયોગ થવાનો છે। આ રક્તદાન કેમ્પ અને સમૂહ ભોજન પત્યા બાદ અમારો એક રાસોત્સવનો કાર્યક્રમ છે અને જામનગર શહેરમાં વસતા તમામ આહિર સમાજના લોકો, બહેનો અને ભાઈઓ રાસોત્સવ ઉજવી અને આ કાર્યક્રમને દીપાવવાના છે।